સુરત શહેરમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા આવાસ પ્રોજેક્ટોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના મુદ્દા ફરી એકવાર સામે આવ્યા છે। સુડા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીમાં ગુજરાત ગેસ લાઇનનું કામ લાંબા સમયથી અધૂરું રહેતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે। સુરતના સુડા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીમાં રહેતા લોકો દ્વારા ગુજરાત ગેસ લાઇનના અધૂરા કામ મુદ્દે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। રહેવાસીઓના જણાવ્યા અનુસાર ગેસ કનેક્શન મેળવવા માટે ઘણા સમય પહેલા ગુજરાત ગેસ કંપનીમાં ફોર્મ ભરવામાં આવ્યા હતા। ત્યારબાદ કંપની દ્વારા કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું અને 3 મહિનાની અંદર સમગ્ર કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી। જો કે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ કામ હજુ અધૂરું છે। શરૂઆતમાં ગેસ લાઇન નાખવાનું કામ ઝડપથી ચાલતું હતું, પરંતુ બાદમાં કોન્ટ્રાક્ટરે મજૂરોની અછતનું કારણ આપી છેલ્લા 1.5 મહિનાથી કામ સંપૂર્ણપણે બંધ કરી દીધું હોવાનું રહીશો આક્ષેપ કરી રહ્યા છે। હાલ ચોમાસું નજીક આવતા રહીશોમાં વધુ ચિંતા ફેલાય છે, કારણ કે સોસાયટીના રસ્તાઓ અનેક જગ્યાએ ખોદેલી હાલતમાં છે, જેના કારણે વરસાદ દરમિયાન કાદવ પાણી ભરાવા અને અવરજવરમાં મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। આ સમગ્ર મામલે રહીશોએ ગુજરાત ગેસ કંપનીના મેનેજરને સંપર્ક કર્યો હતો। મેનેજર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આગામી 10 દિવસમાં જો કામ શરૂ નહીં થાય તો હાલના કોન્ટ્રાક્ટરને બદલી લેવામાં આવશે અને ચોમાસા પહેલા સમગ્ર કામ પૂર્ણ કરાવવામાં આવશે। રહેવાસીઓએ તાત્કાલિક ગેસ લાઇનનું કામ પૂર્ણ કરી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે। મારું નામ ગાલોરિયા ધવલ છે। શું રજૂઆત લઈને અહીંયા આવ્યા છે? હાલ ગેસ બાબતની કામગીરી બાબત ઘણું બધું લેટ કામકાજ થયું છે ગેસ લાઇન બાબતનું। એ બાબતે અમે ગુજરાત ગેસના અધિકારીઓને મળવા આવ્યા હતા અને અરજી આપવા આવ્યા હતા। કઈ જગ્યાએ રહેવાનું છે, ક્યાં કામ ચાલી રહ્યું છે? અમારું સુડા સંસ્કૃતિ જહાંગીરાબાદમાં રહેવાનું અને ડિસેમ્બરથી કન્ટિન્યુ કામકાજ હાથમાં લીધેલું, પણ હાલ અત્યાર સુધી પણ કામગીરી ખાલી ખોદકામ બાબતની પણ પૂર્ણ થયેલ નથી। કેટલા લોકોને તકલીફ ત્યાં પડી રહી છે? અમારે ત્યાં ટોટલ ગણતરી કરીએ તો 2560 ફ્લેટ છે અને જેની અંદર અમે 1900 જેટલા ફોર્મ અમે ગેસ લાઇનના ભરી અને સંપૂર્ણ જમા કરી દીધેલ છે। પણ હાલ કોન્ટ્રાક્ટરોની ભૂલના કારણે અથવા ગેરગફલતના કારણે હજી પણ અમારું કોઈ પણ જાતનું ખોદકામ કારણે પૂરું નથી થયું અને એ બાબત અમે રહીશોમાં ઘણો બધો ઉગ્ર છે, રોષ દેખાય છે અને એ બાબત જ અમે અહીંયા ગેસ લાઇનમાં રજૂઆત કરવા માટે આવ્યા। અંદર અમારી અધિકારીઓ સાથે વાત થઈ અને છેલ્લા 10 દિવસમાં આવનારા 10 દિવસમાં કામ પૂર્ણ કરવાની બાંહેધરી આપેલ છે અને આજે અથવા કાલ સવારથી જ કામગીરી અને મજૂર વધારવાની પણ પરમિશન આપી છે અને બાંહેધરી આપી છે। કઈ રીતે ગેસની તકલીફ પડી રહી છે? હાલ જોઈએ તો ત્યાં ગેસ લાઇન ના હોવાથી 2500 જેટલા ફ્લેટના હોલ્ડરોને ગેસના બાટલાની તકલીફ તો અત્યારે સર્વવ્યાપી છે। નાના માણસોને અત્યારે 2 ટાઈમ ખાવા માટે ગેસની જે જરૂરિયાત છે એ પણ પૂર્ણ નથી થઈ શકતી અને જે વ્યક્તિઓ ત્યાં રહે છે 4,000 5,000 રૂપિયાના જે બાટલાના અત્યારે કિંમત જે બોલાય છે, તો સામાન્ય માણસ તો આમાં પોતાનું ભરણ પોષણ કરવા જ સક્ષમ નથી ગણાતો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।